થાનગઢના ખાખરાળી ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હતી, જેના પર સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ તેમજ એલસીબીએ દરોડા પાડ્યા હતા, જ્યાંથી 500 ટન કોલસો, 10થી વધુ ચરખી, 7 ટ્રેક્ટર સહિત ₹3 કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે એક શખ્સ સામે થાનગઢ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાઈ છે અને સ્થળ ઉપરથી ગોપાલભાઈ મંજીભાઈ વિજવાડિયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ તપાસમાં નામો ખુલે તે ફરાર થઈ જતા જ તમામ સામે થાનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. આમ અચાનક દરોડાથી થાનગઢ કોલસા માફિયાઓમાં ભાગદોડ મચી ગઈ હતી.